તમે એમ ફોન ન કરવાનો હોયો જાવ ને એમ થોડું હાલો હવે તમને તો જો બાપુ બાજુ કરું છું હું ના અહીંયા બોલ નાખો ને ઊભા છીએ તો હવે આ બધા બેઠા છે ને હા હા એક ઉકાણું પૂછું છું અરે અરે જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો આજે ફરી પાછા એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને આપણે ચિત્રા બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ, કારણ કે રોડે થોડોક અવાજ આવશે તમને ફૂલે ફૂલ. અને આપણે રુદ્રની વાટે ઊભા છીએ. જો નરોની બેસી ગયા છે, બાપુ છે આરે અને મામાને લીધા છે અને બાપુના મિત્ર એક છે આરે. તો જો આજે આપણે નીકળી ગયા છીએ અને આજે મારો જન્મદિવસ છે, એટલે તમે બધાએ ખૂબ ખૂબ શુભકામના આપી ફોન દ્વારા, મેસેજ દ્વારા, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આવો નવો પ્રેમ સદાય માટે રાખજો અમારી ઉપર. તો બધાનો ખૂબ ખૂબ દિલથી ફરીવાર આભાર. તો ચાલો હવે જો રુદ્ર આવી ગયો છે, જો હા હા થેન્ક યુ. આ જો રૂબરૂમાં. તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ આગળ. અને બાપુને આજે લીધા છે અરે જો 1 મિનિટ ચાલુ રાખજો. એમાં શું છે આજે 1 મિનિટ હો ચાલુ રાખજો. આજે બાપુને આરે લીધા છે એટલે થોડાક વહેલા નીકળ્યા છે, કારણ કે બાપુ ગાડી નથી હાંકવા દેતા એટલે. જો તો નો ઝાંકવા દે ને કઈ માપમાં હાંકવી નહીં હોય, ગાડી હોય તો આને લેવર દે એમ ભાગે. એટલે આપણે 2 કલાક વહેલા નીકળ્યા છે, અડધી કલાકના રસ્તામાં. જો એક મહેમાન આરે છે. હા જો આપણા મિત્ર છે, લાઈટ કરો તો ભાઈ. હાલો રેડી. જો મામાને લીધા છે, આપણા મિત્ર છે, નરો આવી ગયો છે. હા જો ઓલા ભાઈ કાંઈક આમ કરે છે, પણ હવે એ નથી લેવું આપણે. હાલો તો હવે ધીમે ધીમે નીકળી આગળ. તમે એમ ફોન ન કરવાનો હોયો જાવ ને એમ થોડું હાલો હવે તમને ઈ હાટું બેન કરી કા જો મિત્રો આપણે વિજયભાઈ આવી ગયા છે કરકોલિયાથી, બેન્જા માસ્ટર, અને આપણે ઊભા છીએ જો સોનગઢ બસ સ્ટેન્ડમાં. એની વાટે ઊભા હતા, 1 કલાક પછી આવ્યા છે. અચ્છા હાલો હાલો ભેગી દો. ચાલો એમને લઈને પછી હવે ધીમે ધીમે નીકળી આગળ. અને થોડુંક લઘુશંકાનો વિચાર છે તો જાતાવી જરી. અહીંયા મસ્તીનું વાતાવરણ છે તો હારો હાર જાતાવી. જો બેન જો મૂકે છે. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. ધીમે ધીમે આપણે નીકળી આગળ. તો મિત્રો આપણે સોનગઢ પહોંચ્યા એટલે બાપુને એક વિચાર છે, બાપુને એક વાત કહેવી છે. તો જો બાપુ બાજુ કરું છું હું. ના અહીંયા બોલ નાખો ને ઊભા છીએ. તો હવે આ બધા બેઠા છે ને હા હા એક ઉકાણું પૂછું છું, જેને આવડે એ જવાબ દેજો. સંતના ઘરે સંત પધાર્યા, સંતે પાડી હા, બાપ વગરનો બેટો જન્મો ને ઘરે નહોતી એની માં. બોલો હાલો. જો ભાઈ રસ્તામાં આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો હા હા થેન્ક યુ. જો રોડ વચ્ચે હો. થેન્ક યુ. કેમ છે? સારું? વાહ ભાઈ વાહ. શું હાલે બાકી? બસ એકદમ આનંદ, મોજે મોજ. હા હા 2 મિનિટ ઉભા રહેલો. જો બીજા આપણને સબસ્ક્રાઈબર મળી ગયા છે. હેપી બર્થડે. થેન્ક યુ. હાલો તો ગિફ્ટ લઈ લેવી. લાવો ગિફ્ટ. હા તમારા તમારા તમને પાછા સારું હાલ. આવજો. હા હાલો તો જો સબસ્ક્રાઈબર મળી ગયા આપણને અને ધીમે ધીમે નીકળીએ. હાલો વીકળિયા નહીં, હવે પછી આવશું. હવે આવી હાલો ને. આજે થોડુંક મોડું થઈ ગયું, 8 વાગ્યા એના ને એવું થયું. હા
હાલો પાલડી બાજુ આવો પધારો. ચોક્કસ ચોક્કસ. મને ઓળખો કે નહીં? ના ના ઘનશ્યામભાઈ છોકરો. હે વાહ અરે હું મને ક્યાં ખબર હતી ના ના પાકું હાલો. મારા બેટા કહેતાય નથી પાછા. તે આમ કઈ બાજુ મને આમ તો ઘણા એવો ઓછો જોયેલો એટલે ઓળખે નહીં. હા મારું કામ જ એ રીતનું રહ્યું કે ને આયુર્વેદિક ડોક્ટર એટલે આયુર્વેદિક ડોક્ટર નું હોય તો કઈ મારે કામ છે જો આપણા મિત્ર છે કાશ કોલોદ બાપુ. હા થેન્ક યુ થેન્ક યુ. હું છે હારું ના બાપા ના આગળ એ નથી આવ્યો આજ ઘરે છે. સારું હાલો હાલો બાપુ કયો હાલો ક્યાં હતું ઉખાણું? તમને ઉખાણું તો પૂછી વાળ્યો કોક જવાબ દો. સંતના ઘરે સંત પધાર્યા સંતે પાડી હા બાપ વગરનો બેટો જન્મો ને ઘરે નહોતી એની માં. હાલો ભાઈ કયો. હાલો કયો આપણે કોઈને નથી ખબર. હાલો એટલે હું વિજયભાઈ. કરી હતી મેં આપણે નથી ખબર હો ભાઈ. નહીં તો હું કઈ એમ જવાબ નહીં દઉં. હા હાલો તો કોઈને જવાબની ખબર હોય તો કોમેન્ટમાં લખી નાખજો નકર આવતા વ્લોગે જવાબ મળશે. હા બસ આવતા હા, લોગે. આવતા વ્લોગે છે. હા. હાલો તો બન્યા રહેજો આગળ કન્ટિન્યુ. હાલો નીકળીએ આપણે. હર હર મહાદેવ મહાદેવ. હું કઈ ફોન નથી કરવા. હા મેં કઈ કીધું જગ્યાએ તું દેવરી બાપા મોટી કયો ન્યા છે મારું ઘર. હા મોટે ના મારું ઘર. મેં તો બધા હાલો, વાહ. એટલી જગ્યા અરે અરે આમ લાવ. લે, લે, લે. આ કઈ મારે તો એવું જ છે ખાવાની હોય. હા લગાવ. જમીન જમીન રાખે બોમ્બે સિટી એટલે પૂરો જેને જીવવાનું સાધુ રે પધાર્યા મારે આંગણે સંત રે પધાર્યા મારે આંગણે આનંદ છમ થાય હોલી રે નાથ
એને યાદ કરીએ એક ભજનમાં. મુરલી વાલે ઓ મુરલી વાલે, મુરલી વાલે ઓ મુરલી વાલે, બંસી બજાવે મુરલી સહારે, કવિયા મારે મુરલી વાલે ઓ મુરલી મિત્રો જો રાઉન્ડ પતાવ્યો મસ્ત મજાનો ને અમારા કાનભાઈ બાબરાથી આવ્યા છે ઠેઠ બાબરાથી લાંબા થયા છે ભજન સાંભળવા અને આનંદ કરાવી દીધો છે એક નંબર જો ઠેઠ બાબરાથી મોજ કરતા અને આજુબાજુમાં ભજનાનંદી માણસ છે
આજુબાજુમાં ગમે ત્યાં ભજન હોય 50 કિલોમીટર હોય તો એ પધારે. ઘરે હરિહરનું હોય બધું જમણવાર એક નંબર. અને એવા ભાવપ્રેમી, સંત પ્રેમી અને ભજન પ્રેમી માણસ છે. એટલે અમારે કાનભાઈની મુલાકાત લેજો. બાબરા બાજુ કોઈ પણ કલાકારો નીકળો તો કાનભાઈની મુલાકાત લેજો એકવાર. કોઈ મુશ્કિલ ન આયે તેરી